तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 20 श्लोक। न बाह्यो नान्तरः साक्षी बुद्धिर्देशौ हि तावुभौ बुद्ध्याद्यशेषसंशान्तौ यत्र भात्यस्ति तत्र सः। એટલે 20મા શ્લોકમાં વિદ્યારણ્ય સ્વામીજીએ જે શિષ્ય છે એને હોમવર્ક આપ્યું. એટલે એની અંદર આ શિષ્યને પ્રશ્ન કરેલો કે આ સાક્ષીનું લોકેશન કયું તું શોધી કાઢ. એટલે તો વિદ્યારણ્ય સ્વામીજીએ જવાબ આપવો જોઈએ, પણ એને બદલે એમણે આ રીતે એને શિષ્યને જરા આ વસ્તુ જાતે થોડું શોધવાનો પ્રયત્ન કરે, પછી જવાબ તો આપવાના જ છે. કોઈ હોમવર્ક છે જ નહીં, એ તો ક્લાસવર્ક જ હોય છે. પણ એનીવે એટલા તો કહેવાનો આશય એ છે કે એને કહ્યું જરા શોધે. અને આ કહ્યું કે આ ત્રિપુટી જે શાંત થઈ જાય, બુદ્ધ્યાદિ અશેષ સમશાંત. બુદ્ધિ એટલે પ્રમાતા, અને અશેષ એટલે પ્રમાતા, અશેષ એટલે કશું બાકી ન રહેવું જોઈએ. સંપૂર્ણપણે બુદ્ધિ કે અંતઃકરણ શાંત થઈ જાય એટલે પ્રમાતા પ્રમાણ પ્રમેય બધું શાંત થઈ જાય. એનો અર્થ એવો થયો. એટલે જ્યારે ત્રણે શાંત થઈ જાય ત્યારે વાસ્તવની અંદર આ ત્રિપુટીનો જે સાક્ષી જે છે એ રહી જાય. અને ત્યારે એટલે વિદ્યારણ્ય સ્વામીજી એને કહ્યું કે જ્યારે આ ત્રણ શાંત થઈ જાય, ત્રિપુટી શાંત થઈ જાય, ત્યારે જે સાક્ષી રહેલો છે એ ક્યાં રહેલો છે તું શોધી કાઢ. અને આ રીતે જ્યાં મતલબ યત્ર સાક્ષી ભાતિ બુદ્ધ્યાદિ અશેષ સંશાંતૌ યત્ર સાક્ષી ભાતિ, સાક્ષી ને સાક્ષી ભાતિ, જ્યાં સાક્ષી ભાષિત થાય ત્રણ શાંત થઈ ગયા પછી એ સાક્ષીનું સ્થાન છે. એટલે આવું જ્યારે કહ્યું ત્યારે પછી આ જે શિષ્ય જે છે એણે 21મા શ્લોકની અંદર ઉત્તર આપ્યો, હોમવર્ક કરીને આવ્યો. શું કહ્યું? દેશઃ કોપી ન ભાસેત યદિ તર્હિસ્તદેશભાગ સર્વદેશ પ્રકૃત્યાૈવ સર્વગત્વં નતુ સ્વતઃ. એટલે સ્ટુડન્ટે પછી આવીને રિપોર્ટ કર્યો, કહ આપી દેશઃ ન ભાસેત. જ્યારે આ ત્રિપુટી શાંત થઈ જાય છે ત્યારે ત્રિપુટી ક્યારે શાંત થાય? સમાધિ અવસ્થામાં શાંત થાય, અથવા મન અત્યંત પ્રશાંત બની જાય. સમાધિ ન હોય પણ મન એકદમ પ્રશાંત થઈ ગયું એવી અવસ્થામાં, અથવા એટલે કે નિર્વિકલ્પ અવસ્થા. વિકલ્પો એટલે આ ત્રિપુટી. નિર્વિકલ્પ અવસ્થા કોઈ પણ રીતે સમાધિ નિર્વિકલ્પક હોય, અથવા તો આ રીતે અંતઃકરણ પ્રશાંત બની ગયું હોય, અથવા સુષુપ્તિ, આઈધર. ત્યારે વાસ્તવની અંદર જ્યારે આ ત્રિપુટી શાંત થઈ જાય છે ત્યારે આ સાક્ષી હાજર છે. અને એ સાક્ષી એ વખતે ક્યાં હાજર છે જોઈ લે, એનું સ્થાન છે. તે કહે છે કહ આપી દેશ ન ભાસેત. એટલે કારણ એ કહે છે કોઈ દેશ ભાષિત જ નથી થતો ને ત્રિપુટી શાંત થઈ જાય તો.
એકવાર દેશ કે આ જગ્યા ભાષિત થાય તો પછી હું એની અંદર જોઉં કે સાક્ષી ક્યાં રહેલો છે, કયા સ્થાનમાં. પણ દેશ જ ભાષિત નથી થતો તો સાક્ષી ક્યાંથી ભાષિત થવાનો છે? એમ એવું આ શિષ્ય કહી રહ્યા છે. એટલે વાસ્તવની અંદર કોઈ પણ એટલે અવકાશ, મતલબ ઇન શોર્ટ દેશ એટલે અવકાશ, કોઈ પણ સ્થાન અવકાશમાં જ હોય ને. એટલે જ્યારે અવકાશ જ ભાષિત ન થતું હોય, ત્રિપુટી શાંત થઈ ગયા પછી, તો પછી સાક્ષી એ અવકાશમાં ક્યાં રહેલો છે, કઈ બાજુ, ક્યાં જમણી ડાબી, ક્યાં રહે, અહીંયા ત્યાં બધે, એવું પછી કહી શકે. પણ કે છે કે અવકાશ જ ભાષિત નથી થતું. આ ત્રિપુટી બંધ થઈ જાય છે, ત્રિપુટી શાંત થઈ જાય તો આ અવકાશ જ ભાષિત નથી થતું. કોઅપી દેશ, દેશ એટલે અવકાશ, સ્થાન, પ્લેસ, સ્પેસ, જે પણ કહો તે. એટલે આ અવકાશનો જ અનુભવ નથી થતો. આ ત્રિપુટી શાંત થઈ જાય છે તો પછી હું સાક્ષીનું તો સ્થાન ક્યાંથી નક્કી કરું? વિદ્યારણ્ય સ્વામીજી કહે છે યદિ તરહી, એટલે જો તું આવું કહેતો હોય, યદિ તરહી તું અદેશ ભાગ, એટલે વાસ્તવની અંદર એટલે આવો તારો જો રિપોર્ટ હોય કે આ કોઈ અવકાશ જ, જ્યારે અવકાશ જ ભાષિત નથી થતું, આ ત્રિપુટી ભાષિત નથી થતી, ત્યારે તો આ તારો ઉત્તર, તારું હોમવર્ક સાચું છે બિલકુલ. કારણ કે સાક્ષીનું કોઈ પોતાનું સ્થાન જ નથી. સાક્ષી જે છે એ વાસ્તવની અંદર એને કોઈ દેશ સાથે સંબંધ નથી. એટલે દેશ અતીત બોલીએ છીએ ને, કાળ અતીત ને દેશ અતીતને, પણ આપણે સમજતા નથી કે આ બધું બોલીએ છીએ ખરા. આત્મા દેશથી અતીત ને આત્મા કાળથી અતીત, પાછા હાથ આ બાજુ કરે ઉપર, દેશથી અતીત. એટલે આમ તમે ઉપર બતાવો તો ઉપર દેશ જ રહેલો જ, અવકાશ તો રહેલું જ છે ને. પણ બોલીએ છીએ તો હવે બધા બોલે એટલે આપણે બોલીએ, એમાં શું હવે. એટલે એની વે પણ કહેવાનો આશય દેશથી અતીત એટલે વાસ્તવમાં દેશમાં ક્યાંય ભાષિત ન થાય, દેશ જ ભાષિત ન થાય ને આ ત્રિપુટી ન રહેતો પછી સાક્ષીને ક્યાં ભાષિત કરવાનું? એટલે વાસ્તવની અંદર સાક્ષી અવકાશ રહિત છે, દેશ અતીત છે, એવું કહેવામાં આવે છે. એટલે સાક્ષી અવકાશમાં ક્યાંય રહેલો હોય તો પછી વાસ્તવમાં જો આ વસ્તુ આ રીતે જોવાની, સાક્ષી અવકાશમાં રહેલો હોય તો અવકાશ ભાષિત ન થાય તો સાક્ષી ભાષિત ન થાય. કારણ કે અવકાશ જ ઓગળી ગયું તો પછી હવે સાક્ષી ઓગળી ગયું અંદર. એટલે વાસ્તવની અંદર ખરેખર તો સાક્ષી જે છે અવકાશ ભાષિત નથી થતું, ત્યારે ભાષિત તો થઈ જ રહ્યો છે. નહીં તો કહ્યું જ કેમનું કે હવે અવકાશ રહ્યું નહીં? આવું તમે કહ્યું ક્યાંથી? સાક્ષી વગર તો શક્ય જ નથી બોલવાનું આ બધું. એટલે સાક્ષી તો ભાષિત થઈ જ રહ્યો છે, અવકાશ નથી ત્યારે પણ. એ જ બતાવે છે કે અવકાશથી અતીત થઈ ગયો ને, દેશથી અતીત થઈ ગયો ને. જો અવકાશમાં રહેલો હોય તો અવકાશ જતું રહે, અવકાશ ઓગળી ગયું, અવકાશ ઓગળી ગયું એટલે અવકાશ ભાષિત ન થાય, અવકાશનો અનુભવ ના થાય તો સાક્ષીનો અનુભવ ના થાય. પણ અવકાશનો અનુભવ નથી થતો એવું બોલનારો તો રહી જાય છે, એ જ તો સાક્ષી છે. એટલે એનો અર્થ હતો કે સાક્ષી દેશથી અતીત છે. એટલે બહુ આચાર્ય ખુશ થઈ ગયા. કહાપી દેશ ન ભાષેત, એટલે એનું હોમવર્ક કર્યું છે ખૂબ. સાક્ષી કે છે કે ત્રિપુટી ઓગળી ગયો ત્યારે તો અવકાશ જ જાણે જતું રહ્યું. તો પછી હવે આ સાક્ષી યદિ તરહી, એટલે આચાર્ય કહે છે કે ચિંતા ન કર, તે આજે રિપોર્ટ કર્યો કે અવકાશ જ ભાષિત નથી થતું, ત્રિપુટી ઓગળી જાય ત્યારે, પ્રમાણતા પ્રમાણ વગેરે, તો એ તો સાચો જ રિપોર્ટ છે તારો કે આ સાક્ષી જે છે એ દેશથી અતીત છે. અવકાશ ઓગળી ગયું એટલે દેશનો ખ્યાલ પણ ન રહ્યો, દેશનો અનુભવ ન રહ્યો, અવકાશનો અનુભવ પણ ન રહ્યો. ત્યારે પણ અવકાશનો અનુભવ ન રહ્યો એવો અનુભવ રહ્યો, એમ કહેવાનો મારો આશય છે. અવકાશનો અનુભવ ન રહ્યો એવો તમને અનુભવ છે, તમે બોલો છો, હું નથી બોલતો. બોલો છો ને તમે કે હવે અવકાશનો એ વખતે તો અનુભવ ન રહ્યો, તો પછી આ અનુભવ કોણે કર્યો? પણ અનુભવ તો ચેતન વગર શક્ય થવાનો જ નથી, તો પછી આ સાક્ષી જ રહ્યો ને, બીજો કોણ, કયો ચેતન બીજો લાવશો હવે? પ્રમાતા ચેતન છે, પણ આ ત્રિપુટી જ ઓગળી ગઈ તો પછી વાસ્તવમાં પછી છતાંય અનુભવ રહ્યો તમને. ત્રિપુટી ઓગળી ગઈ એવો અનુભવ ને આ દેશ પણ ન રહ્યો એ અનુભવ, તો એ અનુભવ કરનારો કયો બીજો ચેતન ત્યારે સાક્ષીથી અન્ય? એટલે સાક્ષી દેશથી અતીત થઈ જ ગયો ને. ચાલો, એટલે સાક્ષીનું કોઈ લોકેશન જ નથી ને. કોઈ પણ સાક્ષીનું સ્થાન નક્કી ન થઈ શકે, કારણ કે સ્થાન નક્કી કરવા માટે અવકાશ જોઈએ. પણ અવકાશ જ ઓગળી ગયા પછી હવે સાક્ષી રહેતો હોય તો સાક્ષીનું પોતાનું કોઈ સ્થાન છે જ નહીં એવું. એટલે આ જ સાચો આન્સર છે કે સાક્ષી ક્યાંય રહેલો નથી. સાક્ષી છે અને સાક્ષી ક્યાંય રહેલો નથી, એ સાચામાં સાચો આન્સર છે. પણ આવું સાંભળીને તકલીફ ઊભી થાય છે શિષ્યને બહુ જ. એટલે પછી આચાર્ય એને જરા જુદો જવાબ
આપણે જેને ના કહીએ થોડું સમાધાન કરીને જવાબ આપો ને ભાઈ, સાચો જવાબ ના આપશો, થોડું આમ એટલે શું, થોડા ચેડા કરીને જવાબ આપો. એ જવાબ આચાર્ય આપશે અને એ જવાબ પાછા સમજાવશે ખરેખર સાચો આન્સર નથી, પણ તો છતાં એ કહેશે. એટલે ભલે એટલે સાક્ષીનું સ્થાન શું? સાક્ષીનું કોઈ સ્થાન નથી. સાક્ષી ક્યાંય રહેલો જ નથી, તો પછી સાક્ષી છે જ નહીં. એટલે પણ આટલી અત્યાર સુધી આ 22 શ્લોકોમાં તો ચર્ચા કરી કે આ ત્રિપુટીનો સાક્ષી છે, પેલો લેમ્પ બતાવ્યો ને બધું, એટલે સાક્ષી તો છે જ. સાક્ષી છે ને સાક્ષી ક્યાંય રહેલો નથી, એના મનમાં બેસતું જ નથી. કોઈ વસ્તુ ક્યાંય રહેલી જ નથી તો પછી એ વસ્તુ છે જ નહીં. હું કહું કે ક્લિપ ક્યાંય રહેલી નથી, અહીંયા નથી, ત્યાંય નથી, સર્વત્ર નથી, ક્યાંય છે જ નહીં ક્લિપ, તો તમે કહો સ્વામીજી ક્લિપ જ નથી, જવા દો. બિલકુલ મન તો એવું જ રીતે કામ કરવાનું છે. એટલે વાસ્તવની અંદર સાચો આન્સર હોવા છતાં પણ કે આ ત્રિપુટીનો સાક્ષી પેલો લેમ્પ જેવો રહેલો હોવા છતાં પણ એનું કોઈ સ્થાન જ નથી. અહીં ત્યાં ને સર્વત્ર એવું કોઈ સ્થાન જ નથી. એટલે એનું પોતાનું કોઈ સ્થાન જ નથી, તો પછી શિષ્ય ગૂંચવાઈ જ જવાનો છે. એટલે આચાર્ય એને જરા થોડો નીચલા સ્તરનો જવાબ આપે છે, જેમાં કોમ્પ્રોમાઇઝ છે. સાચો આન્સર નથી, કોમ્પ્રોમાઇઝ કરીને આપણે સમાધાન કરીને જવાબ આપીએ. જાણે એક સાચી તો વસ્તુ આવી છે, પરંતુ આ વ્યક્તિ સામેની સમજી નહીં શકે, એટલે પછી એ થોડો જરા નીચે ઉતરીને આચાર્ય કહી રહ્યા છે. એટલે કારણ કે નહીં તો સીધો આવો જ ખ્યાલ ઉત્પન્ન થાય કે સાક્ષી નામની વસ્તુ જ નથી. એટલે સીધો જવાબ આચાર્ય નથી આપતા, સાચો જવાબ નથી આપતા. નહીં તો આવો પ્રકારનો ખોટો ગેરસમજ ઉત્પન્ન થાય. ક્યાંય નથી, અહીં સામે મહારાજ, અહીંયા ના, ત્યાં નહીં, સર્વત્ર નહીં, તો ભાઈ છે જ નહીં. તમે આ ક્યાં મને પહેલાં જ અધ્યાયથી મને કહી દેવાની જરૂર હતી પંચદશી. તમે તો આ સાક્ષી બ્રહ્મ છે ને આત્મા છે ને એવું જ તમે તો કહો છો. તો ભાઈ આ તો વાસ્તવમાં તમે છેલ્લે આ મને કહો છો હવે બધું પતવા આવ્યું પંચદશી ત્યારે, કે હવે આત્મા જે છે ક્યાંય રહેલો નથી, અહીંયા નથી, ત્યાંય નથી ને ક્યાંય નથી. તો આટલા 10 અધ્યાયની અંદર આટલો બધા વખતથી તમે કેટલાય વર્ષોથી આત્મા કર્યા કરો છો. આત્મા છે, આત્મા જ એક સત્ય વસ્તુ છે ને આત્મા છે. અને હું પૂછું હવે ક્યાં છે, તો કે તમે કહો છો અહીંયાય નહીં, ત્યાંય નહીં ને ક્યાંય નહીં. તો પછી પહેલાં જ અધ્યાયથી કહું તો હું તમને આ ભણવાનું જ મેં શરૂ ન કર્યું. એટલે વાસ્તવની અંદર આ આચાર્ય જરા એને પહેલાં આ પ્રકારનો જવાબ આપે છે. આપણે અને આચાર્ય કહે છે સાક્ષી અહીંયા જે છે એ વસ્તુ વાસ્તવમાં હું કહીશ, એટલે અહીંયા છે એવું જો કે તો પછી એનો પેલું શું જેને કહે, હું કહું કોઈ વસ્તુ હું એમ કહું કે ક્લિપ અહીંયા છે, જુઓ ક્લિપ અહીંયા છે, એનો અર્થ શું થઈ ગયો? ક્લિપનું આપોઆપ જ મેં પરિમાણ કહી દીધું તમને, મર્યાદિત વસ્તુ છે. અહીં છે મતલબ કે શું? મર્યાદિત છે. હું કહું ત્યાં છે તો પણ મર્યાદિત થઈ, બરાબર. હું કહું કે ક્લિપ અહીંયા નથી પણ બીજા રૂમમાં પેલા ટેબલ પર પડી છે, એટલે આપોઆપ મર્યાદિત તો થઈ જ. કે આવું બોલું ત્યાં બોલું એની સાથે જ થઈ ગયું નક્કી. જે વસ્તુ અમર્યાદિત હોય એના માટે તો અહીં અને ત્યાં શબ્દ તો વપરાય જ નહીં. અહીંયા કહું તો પછી એ તોય મર્યાદિત થઈ ગઈ. ત્યાં કહું ત્યાં રહેલી છે, અહીં નહીં ત્યાં છે, તો પછી તોય મર્યાદિત થઈ ગઈ. એટલે વાસ્તવમાં અહીં ને ત્યાં તો બોલાય જ નહીં. અને પાછું આચાર્ય ક્યાંય નહીં એવું પણ ન કહી શકે, હે ને? મેં કહ્યું તમને ક્યાંય નહીં એ સાચો આન્સર છે એ પણ ન કહી શકે. તો હવે કયો આન્સર બાકી રહ્યો તમે મને કહો? હે, અહીંયાય નહીં, ત્યાંય નહીં અને ક્યાંય નહીં, તો ક્યાં હવે કયો જવાબ આપવાનો શિષ્યને? સાક્ષી ક્યાં રહેલો છે એમ કે હું કહું કે અહીંયા નહીં, ત્યાંય નહીં અને ક્યાંય નહીં, તો પછી સાક્ષી નથી એવું મનમાં આવે. એટલે આચાર્ય ધીમે રહીને કહે છે સાક્ષી સર્વત્ર રહેલો છે, એવું કહે છે. હવે આ તમે જાણો છો સર્વત્ર એટલે સર્વ દેશમાં, બરાબર ને? સર્વત્ર એટલે સર્વ દેશમાં. હવે આ સાચો જવાબ છે? નથી જ સાચો જવાબ. કારણ કે દેશ અવકાશ ન રહે ત્યારે પણ પેલો સાક્ષી રહેલો છે, તો પછી દેશમાં રહેલો છે એવું તો બોલાય જ કેવી રીતે? પણ કરવો આવો જ જવાબ આપવો પડે, કોઈ છૂટકો જ નથી. સર્વદેશમાં એટલે તમે ને હું બધા હાથ સાંભળતા આવ્યા છીએ, સાક્ષી બ્રહ્મ આત્મા સર્વત્ર રહેલો છે, હે ને? આવો જવાબ સાંભળીએ છીએ ને. એનીવે, એટલે આ રીતે આવો સમાધાન કરવા માટે, શિષ્યના મનનું સમાધાન કરવા માટે આવો જવાબ આપવામાં આવે છે.
સાક્ષી સર્વત્ર સર્વદેશમાં રહેલો છે. આવું કહેવું પડે છે. વાસ્તવની અંદર હકીકત એ છે કે આકાશ પોતે જ ક્યાં રહેલું છે? સાક્ષીમાં રહેલું છે. એટલે વાસ્તવમાં અહીંયા ત્યાં અને સર્વત્ર આ બધી વસ્તુઓ અવકાશમાં રહેલી છે. એ પ્રકારના જવાબ અવકાશ સંબંધી જવાબો છે. પરંતુ એમાંનો એક જ આન્સર સિલેક્ટ કરવું પડે. અહીંયા કહી દઉં તો તમે સાક્ષીને મર્યાદિત માની લો, પછી બ્રહ્મ જ ન રહ્યું. સાક્ષી ત્યાં રહેલો છે કહું તોય મર્યાદિત બની ગયો, તોય બ્રહ્મ, પછી સાક્ષી બ્રહ્મ છે એવું ન કહી શકાય. તો એક જ વસ્તુ કહેવી પડે, સાક્ષી બ્રહ્મ છે છેવટે, તો પછી એવું જ કહેવું પડે સાક્ષી સર્વત્ર રહેલો છે. એ ખોટો જ આન્સર છે. તમે જાણો છો સાક્ષી સર્વત્ર રહેલો છે એટલે સર્વ દેશમાં, અવકાશમાં સર્વત્ર રહેલો છે એવો જવાબ થાય. પણ અવકાશમાં સાક્ષી રહેલો નથી, અવકાશ સાક્ષીમાં રહેલું છે. એટલે ચાલો એનીવે, એટલે સર્વદેશ પ્રકૃત્યા એવ, એટલે આ દેશના સંદર્ભની અંદર જે વાસ્તવમાં અંતઃકરણને કારણે અવકાશ વગેરેનો અનુભવ થાય છે. અંતઃકરણનો જ ઉપજ છે આ તો. આ બધું અંતઃકરણ બિલકુલ શાંત થઈ જાય, ત્રિપુટી શાંત થઈ જાય તો ક્યાં તમને કોઈ અવકાશનો અનુભવ થાય છે? અંદર બહાર એવું કંઈ લાગે જ કશું નથી અનુભવ થતો. ત્રિપુટી ઓગળી જાય એટલે અવકાશ જ જતું જ રહે છે ને. એ જ તો એણે કહ્યું શિષ્ય, કોપી દેશ ન ભાષેત. આ ત્રિપુટી ઓગળી ગઈ તો પછી આ દેશ જ ભાષિત નથી થતો, અવકાશ જ ભાષિત નથી થતો. એનો અર્થ એવો થયો કે ત્રિપુટી એટલે કે અંતઃકરણ હાજર છે પ્રમાતા પ્રમાણે. સમજ, ત્રિપુટી એટલે અંતઃકરણ, એ બધું ચર્ચા થઈ ગઈ. બે થોડું હોમવર્ક કરી લેજો. એટલે પ્રમાતા પ્રમાણ ને પ્રમેય આ બધી વસ્તુઓ અંતઃકરણથી સંબંધિત છે, જોયું ને આપણે. એનીવે, અને સાક્ષી તો આ અંતઃકરણનો સાક્ષી, એટલે આ પ્રમાતા પ્રમાણ પ્રમેયનો સાક્ષી, આપણે એ બધું જ જોઈ લીધું. એટલે આ અંતઃકરણ જે છે હાજર છે તો ત્રિપુટી હાજર છે અને દેશે હાજર છે. પ્રમાતા પ્રમાણ અંદર ને પેલું પ્રમેય બહાર ને એ બધું જોયું હતું ને, અંદર બહાર આ બધી વસ્તુઓ તો અવકાશ સંબંધિત છે ને. એનીવે, એટલે અંતઃકરણનો જ પ્રક્ષેપ છે આ બધો અવકાશ ને બધું. પણ એનીવે, એટલે આ ત્રિપુટી અંતઃકરણને કારણે છે ને આ દેશ પણ ને કાળ પણ ને બધું, દેશ અને કાળ બધું ઓગળી જ જાય છે. અંતઃકરણ જેવું શાંત થઈ ગયું સુષુપ્તિમાં એટલે દેશ કાળ અને પ્રમાતા પ્રમાણ ને પ્રમેય બધું જતું રહ્યું. એનીવે, એટલે વાસ્તવની અંદર અંતઃકરણ સંબંધી, અંતઃકરણના દૃષ્ટિબિંદુથી, ત્રિપુટીના દૃષ્ટિબિંદુથી વાસ્તવની અંદર આ પ્રકારે આપણે કહીએ છીએ કે સર્વદેશ પ્રકૃત્યા એવ, એટલે અવકાશ જે છે એ છેવટે અંતઃકરણથી સંબંધિત છે. ઇન શોર્ટ, એટલે અવકાશની દૃષ્ટિબિંદુથી આપણે એવો જવાબ આપીએ છીએ કે સાક્ષી સર્વત્ર રહેલો છે. એટલે સર્વગત્વમ એટલે સર્વત્ર રહેલો છે એવું અવકાશના દૃષ્ટિબિંદુથી કહે છે. સ્વતઃ સાક્ષીના પોતાના દૃષ્ટિબિંદુથી નતું એટલે નતું સર્વગત્વમ, એટલે સાક્ષીના દૃષ્ટિબિંદુથી ખરેખર એ સર્વત્ર પણ રહેલો નથી. ઇનફેક્ટ સાક્ષી તો એ દેશ કે અવકાશનું અધિષ્ઠાન છે. અધિષ્ઠાન એટલે તમે સમજો છો કે એના પર અવકાશ અધ્યારોપિત છે. એટલે એ દૃષ્ટિ અધ્યારોપિત થાય. જેમ આપણે ન કહીએ રજ્જુ સર્પનું અધિષ્ઠાન છે, એવું કહીએ ને આપણે, રજ્જુ સર્પનું અધિષ્ઠાન છે. એટલે શું? સર્પ રજ્જુ પર શું છે? અધ્યારોપ છે. એમાંથી જ આવે છે. એમાંથી આવે છે એટલે ખરેખર કે રજ્જુમાંથી સાપ બનતો જ નથી. તમે જાણો છો, એવું બનતું હોય તો ઘરમાં કોઈ દોરડા જ ન રાખે. પણ એના પર અધ્યારોપ કરીએ છીએ અજ્ઞાનને કારણે. એવી રીતે આ અવકાશનો પણ અધ્યારોપ શાના પર થાય છે? આ સાક્ષી પર થાય છે. એટલે અવકાશના દૃષ્ટિબિંદુથી સાક્ષી સર્વત્ર બોલા, પણ ખરેખર તો અવકાશ જ અધ્યારોપિત છે અધિષ્ઠાન બ્રહ્મ કે સાક્ષી ઉપર. બ્રહ્મ નહીં બોલવું અહીંયા, નહીં તો પાછું ગૂંચવાડો થશે. છે બ્રહ્મ જ, પરંતુ બોલાય નહીં. અત્યારે સાક્ષીની વાત ચાલે છે. એટલે વાસ્તવની અંદર અધિષ્ઠાન, આખા અવકાશનું અધિષ્ઠાન જ, અવકાશની સમગ્ર જગતનું અધિષ્ઠાન. પણ અત્યારે તો આપણે અવકાશના સંદર્ભથી બોલીએ છીએ ને. એટલે અવકાશનું અધિષ્ઠાન છે, કારણ કે સાક્ષીનું સ્થાન નક્કી કરવું છે. એટલે અવકાશ આવ્યું પાછું. એટલે પછી કહેવું પડ્યું કે ભાઈ સાક્ષીનું કોઈ સ્થાન જ નથી, કારણ કે સાક્ષી ક્યાંય અવકાશમાં રહેલો જ નથી. ઇનફેક્ટ સમગ્ર અવકાશ સાક્ષી પર અધ્યારોપિત છે અને વાસ્તવમાં સાક્ષી તેનું અધિષ્ઠાન છે. એટલે અધિષ્ઠાન એટલે આવી વસ્તુ કે જેના ઉપર આવો કંઈક અધ્યારોપ થાય અજ્ઞાનને કારણે, માયાને કારણે. એટલે અવકાશ પણ અધ્યારોપિત છે. શેના ઉપર?
સાક્ષી પર. તો પછી સાક્ષી અવકાશમાં ક્યાંથી રહેલો હોય? એટલે હજુ સ્વામીજી રજ્જુ તો પેલા સાપમાં રહેલો છે. ચાલે ભાઈ, આખો સાપ જ રજ્જુ પર અધ્યારોપિત છે, પછી રજ્જુ સર્પમાં રહેલો છે એવું કહેવું જ ખોટું છે. ખરેખર તો રજ્જુ સર્પથી અતીત છે એમ કહેવું જોઈએ. રજ્જુ સર્પથી અતીત છે એવું બોલવું જોઈએ. રજ્જુ સાપમાં રહેલો હોય તો જાણે કે રજ્જુ સાપનું રજ્જુ જે છે એનું અધિષ્ઠાન સર્પ બને એવું થઈ જાય, વિચિત્ર થઈ જાય. હે ને? હું કહું કે રજ્જુ સાપમાં રહેલો છે તો પછી શું થયું કે રજ્જુ ખરેખર અધ્યારોપિત થયો અને સાપ અધિષ્ઠાન થઈ ગયું. એવું નથી. સર્પ અધ્યારોપિત છે, રજ્જુ અધિષ્ઠાન છે. એટલે ખરેખર તો રજ્જુ સર્પથી અતીત છે એમ બોલવું જોઈએ. એવી ને એવી રીતે આ દેશનું અધિષ્ઠાન, અવકાશનું અધિષ્ઠાન સાક્ષી છે. માટે અવકાશ અધ્યારોપિત છે અને માટે ખરેખર તો સાક્ષી દેશથી અતીત છે. લોકેશન છે જ નહીં, એનું કોઈ લોકેશન એટલે લોકેશન નથી એટલે તો છે જ નહીં. એ જે ગૂંચવાડો ઊભો થતો હતો એને લીધે પછી આ આચાર્યએ કહ્યું કે ના ભાઈ, ગણી લે કે સાક્ષી સર્વત્ર રહેલો છે. સર્વત્ર એટલે જાણે કે આ અવકાશની અંદર બધે રહેલો છે એવું, પણ ખરેખર એ વસ્તુ નથી. આપણે બોલવા માટે ક્યારેક બોલીએ ખરા કે સાપ જે છે એની અંદર સર્વત્ર રજ્જુ જ રહેલો છે, પરંતુ ખરેખર તમે જાણો છો કે સાપ નામની વસ્તુ જ નથી, તો પછી ખરેખર એ રજ્જુ સર્પમાં રહેલો છે બોલવું જ ખોટું છે. પણ આવું પછી જ્યાં સુધી બરાબર ન સમજીએ, અધ્યારોપ અધિષ્ઠાન વસ્તુ બધી ન સમજાય ત્યાં સુધી પછી આ બધું જરા કહેવું પડે. આવો બધો કોમ્પ્રોમાઇઝ એટલે આ પ્રકારનો થોડો ખોટો જવાબ પણ આપવો પડે. ચાલો 22મો શ્લોક. અંતર્બહિર્વ સર્વં વા યમ દેશમ પરિકલ્પયેત બુદ્ધિસ્તદ્દેશગઃ સાક્ષી તથા વસ્તુષુ યોજયેત. હવે આ જે પેલો જવાબ આપ્યો છે ને, સર્વત્ર રહેલો છે, સમાધાનકારી જવાબ આપ્યો છે આચાર્યએ, એ પાછા વધારે સમજાવે છે. એ સમાધાનકારી જવાબ વધારે સમજાવે છે. સાક્ષીને આપણે અત્યારે ટેમ્પરરી એવું કહ્યું કે સર્વત્ર રહેલો છે, એ વસ્તુ સમજાવે છે. બુદ્ધિ દેશમ પરિકલ્પયેત. બુદ્ધિ અંતઃકરણ, અંતઃકરણ જે છે દેશમ પરિકલ્પયેત, અંતઃકરણ જે આ દેશની, અવકાશની વગેરેની એ આનો અનુભવ કરે છે, એની કલ્પના કરે છે. પરિકલ્પય એટલે આમ તો કલ્પના જ થઈ, પણ એનીવે આ અંતઃકરણ જે છે એ અવકાશનો અનુભવ કરે છે. કયા રૂપમાં અનુભવ કરે છે? અંદર બહારના રૂપ. અંતઃકરણ, અંદર બહારનો ખ્યાલ ક્યાંથી આવ્યો? અંતઃકરણ જ નથી, માનો મન છે નહીં અત્યારે, સમજો, કલ્પના કરો તો અંદર બહાર રહેવાનું છે? નથી જ રહેવાનું. અનુભવ તો છે જ, સુષુપ્તિમાં આપણને અનુભવ છે. અંદર બહાર એવો ખ્યાલ જ નથી રહેતો. અંતઃકરણ લીન થઈ ગયું તો નથી જ રહેતું. એટલે અંતઃકરણ જ અંદર બહારનો અનુભવ કરે છે વાસ્તવની અંદર. અંદર બહાર એટલે તમે સમજી ગયા જ છો, પહેલાં આપણે ચર્ચા થઈ. અંદર બહાર એટલે અહીંયા શરીરની અંદર અથવા તો શરીરની બહાર પ્રમાતા પ્રમાણનો અંદર અનુભવ કરે. અંતઃકરણ જ 3 ભાગમાં આવી ગયું ને, પ્રમાતા પ્રમાણ અને છેવટે પ્રમેય. એટલે પ્રમાતા પ્રમાણનો અંતઃકરણ જાણે કે અંદર અનુભવ કરાવે અને બહાર પ્રમેય એનો બહાર અનુભવ કરાવે. બહાર એટલે અસભ્ય, પણ અંદર બહાર શેની અંદર બહાર? શરીરની અંદર. શરીરની અંદર પ્રમાતા પ્રમાણનો અનુભવ કરાવે, શરીરની બહાર પ્રમેય જગતનો અનુભવ કરાવે. એટલે બુદ્ધિ દેશમ પરિકલ્પયેત, મન જે છે આ રીતે અવકાશનો અંદર બહાર એવા રૂપમાં અનુભવ કરાવે છે. અને અંદર બહાર એટલે શરીરની અંદર બહાર એવી રીતે અનુભવ કરાવે છે. અંતઃકરણ જ્યારે જાગ્રત હોય, અંતઃકરણ ક્રિયાશીલ હોય, ત્યારે અંદર બહારનો અવકાશનો અંદર બહારના રૂપમાં, શરીરની અંદર બહારના રૂપમાં અનુભવ કરાવે છે. અંતઃ બહિ દેશમ, જાગ્રત અવસ્થા ગણો કે જ્યારે આ પેલી ત્રિપુટી હાજર છે ત્યારે આ પ્રકારે અંતઃકરણ પોતે જ પ્રમાતા પ્રમાણના રૂપમાં અંદર અને અંતઃકરણ પોતે જ પછી આ પ્રમેયના રૂપમાં બહાર, પેલી ઇદમવૃત્તિ દ્વારા બહાર વિષયનો સંપર્ક કરે એની મેં વાત કરી હતી. એટલે આ અવકાશ છે, દેશ જે છે, આ જ્યારે જાગ્રત અવસ્થા વગેરે જે છે એનો આ રીતે અંદર બહાર, જાગ્રત અવસ્થાની અંદર અવકાશનો આ અંતઃકરણ અંદર અને બહારના રૂપમાં અનુભવ કરાવે. એટલે અર્થાત અંતઃકરણનું એ કાર્ય છે, અંતઃકરણ આ પ્રકારે અનુભવ કરાવો અંદર બહારના. સાક્ષીનું શું કાર્ય છે? સાક્ષી અંદર બહાર હાજર છે એવો અનુભવ કરાવે. એટલે આ રીતે તદ્દેશતઃ, એટલે આ કોમ્પ્રોમાઇઝ આન્સર તમને ખબર છે. અંદર બહાર અવકાશ માટે અંદર બહાર સાક્ષી એવું.
હવે સાક્ષી માટે અંદર બહાર વસ્તુ વપરાય જ નથી. અંદર બહારનો ખ્યાલ જ અવકાશના સંબંધી છે. અને વાસ્તવમાં એ અંદર બહાર તો અવકાશની વાત સંદર્ભમાં છે, અને આ શરીરની અંદર ને શરીરની બહાર એવું કહીએ તો પછી એટલે તદ્દેશતઃ વાસ્તવમાં સાક્ષી જે છે કેવી રીતે રહેલો છે? હવે તો આ અવકાશ જે છે એના અધિષ્ઠાનના રૂપમાં રહેલો છે. અવકાશને ભાષિત કરે છે, અને અવકાશને ભાષિત કરે માટે કહીએ છીએ અવકાશ જ્યાં ભાષિત થાય ત્યાં સાક્ષી રહેલો છે એવું બોલીએ. પછી જ્યાં જ્યાં અવકાશ ભાષિત થાય ત્યાં ત્યાં છે. અવકાશ અંદર ભાષિત થાય છે, અંદર રહેલું, અંદર પ્રમાતા પ્રમાણના રૂપમાં, બહાર પ્રમેયના રૂપમાં, અથવા અવકાશ જ કહો ને, ચાલો પ્રમાતા પ્રમાણે રવા દો. અવકાશ અંદર છે અને બહાર છે એવો અનુભવ કરાવે છે. અથવા અંદર બહારનો સામાન્ય ખ્યાલ છે એ પણ વાસ્તવમાં અવકાશના સંદર્ભમાં છે એવું ગણો, ચાલો. એટલે અવકાશનો અંદર અનુભવ કરાવે, બહાર અનુભવ કરાવે, અને ત્યારે આપણે પછી એવું કહીએ કે અંદર બહાર આ જે બધું અવકાશ ભાષિત થઈ રહ્યું છે એનું અધિષ્ઠાન સાક્ષી છે. માટે સાક્ષી જ્યાં ભાષિત થાય છે, અવકાશ જ્યાં ભાષિત થાય છે ત્યાં સાક્ષી ભાષિત થાય છે. અવકાશ ક્યાં ભાષિત થાય છે? અંદરે ભાષિત થાય છે, અને બહાર, અંદર બહારના રૂપમાં. તો પછી સાક્ષી અંદર ભાષિત થાય છે અને બહારે ભાષિત થાય છે. એટલે કે સાક્ષી સર્વત્ર ભાષિત થાય છે. એમ સમજી ગયા? તો આ બધો જવાબ આમ સાચો નથી, તમે જાણો છો, પરંતુ આ રીતે પેલું સમજાવે છે કે મેં આ શિષ્યને આચાર્ય જે જવાબ આપ્યો કે સાક્ષી સર્વત્ર રહેલો છે, સર્વત્ર રહેલો છે એટલે શું? એટલે પછી આ સમજાવે છે કે બુદ્ધિ દેશમ પરિકલ્પયે, અંતઃકરણ અંદર બહારનો ખ્યાલ ઉત્પન્ન કરે છે. અને કારણ કે અવકાશ જ અંતઃકરણને કારણે ભાષિત થઈ રહ્યું છે, માટે અંદર બહારના રૂપમાં અવકાશ ભાષિત થઈ રહ્યું છે. અને અંદર બહાર અવકાશ ભાષિત થતું હોય તો એનો અવભાષક પણ એની સાથે જ હોય ને. હવે અહીંયા હું કહું કે આ અહીંયા ભાષિત થઈ રહ્યું છે, આ પેપર અહીં ભાષિત થઈ રહ્યું છે, પેલું ભાષિત થઈ રહ્યું છે, તો પ્રકાશ ક્યાં ભાષિત થાય? ત્યાં જ્યાં વસ્તુ ભાષિત થતી હોય ત્યાં આપણે પ્રકાશે ભાષિત, કારણ કે પ્રકાશ જે છે અવભાષક છે. એટલે જ્યાં જ્યાં વસ્તુઓ ભાષિત થતી હોય ત્યાં ત્યાં પ્રકાશ રહેલો જ હોય. નહીં તો પ્રકાશ જો ત્યાં ન હોય તો આ વસ્તુ ભાષિત જ ન થાય. એટલે પછી આવું કહેવું પડે કે ભાઈ જ્યાં અવકાશ ભાષિત થાય છે ત્યાં ત્યાં સાક્ષીએ ભાષિત થાય છે. અવકાશ ક્યાં ભાષિત થાય છે? અંદરે ભાષિત થાય છે, બહારે ભાષિત થાય છે. એ આવો અંદર બહારનો ખ્યાલ કોણે ઉત્પન્ન કર્યો? બુદ્ધિએ જ ઉત્પન્ન કર્યો છે. અંતઃકરણે તો અવકાશ નો આવી કલ્પના કરી છે, અંદર બહારનો ખ્યાલ ઉત્પન્ન કર્યો. એટલે પછી અંદર બહાર આ અવકાશ ભાષિત થઈ રહ્યું હોય તો એનો અવભાષક સાક્ષી એ પણ વાસ્તવમાં એ અંદર બહાર રહેલો છે એવું કહેવું પડે. એટલે કે સર્વત્ર રહેલો છે એવું કહેવું પડે. એટલે આ પ્રકારે આવો કોમ્પ્રોમાઇઝ આન્સર આપવામાં આવે છે. હું તમને એનું ઉદાહરણ આપું છું. એટલે આ સાક્ષી જે છે વાસ્તવની અંદર અધિષ્ઠાન રૂપે હાજર છે, અને સાક્ષી અધિષ્ઠાન હોય તો પછી અવકાશનું અધિષ્ઠાન હોય તો વાસ્તવમાં જ્યાં જ્યાં અવકાશ છે ત્યાં ત્યાં હોય. અવકાશ અંદરે ભાષે છે તો અંદરે સાક્ષી, બહારે ભાષિત થઈ રહ્યું છે અવકાશ તો બહારે સાક્ષી રહ્યું. જ્યાં જ્યાં અવભાષિત વસ્તુ હોય ત્યાં ત્યાં અવભાષક હોય. જ્યાં જ્યાં પ્રકાશિત વસ્તુ હોય ત્યાં ત્યાં પ્રકાશ પણ રહેલો હોય. સ્વાભાવિક વસ્તુ છે. નહીં તો વસ્તુ તમે કહી જ ન શકો આ પ્રકાશિત થાય છે એવું તમે કહી જ ન શકો. પ્રકાશિત થાય છે મતલબ કે ત્યાં પ્રકાશ રહેલો જ છે. એટલે એ રીતે સાક્ષી સર્વત્ર રહેલો છે એ સમજાવી રહ્યા છે આ વસ્તુ. એનીવે એટલે સાક્ષી એટલે આ વસ્તુ આ તો સમજવાની વસ્તુ છે કે ખરેખર જ્યારે હું કહું કે સાક્ષી સર્વત્ર રહેલો છે એટલે કે સર્વદેશમાં કે અવકાશમાં સર્વત્ર રહેલો છે, ત્યારે આપણા મનની અંદર તો આ વસ્તુ ક્લિયર રહેવી જોઈએ કે સાક્ષી અવકાશમાં રહેલો નથી. ભલે હું એમ કહું કે સાક્ષી અવકાશમાં સર્વત્ર ભાષિત થઈ રહ્યો છે, ત્યારે તમારે એવું નહીં ગણવાનું કે સાક્ષી અવકાશમાં ભાષિત થાય છે. તમારે એમ ગણવાનું કે અવકાશ ભાષિત થઈ રહેલું હોય તો એનો પ્રકાશક સાક્ષી ત્યાં ભાષિત થતો હોય, એમ એ રહેલો જ હોય, એમ એ રીતે ગણવાનું. એટલે એ દ્રષ્ટિથી આપણે કહી રહ્યા છીએ સાક્ષી સર્વત્ર રહેલો છે. ખરેખર સાક્ષી અવકાશમાં રહેલો નથી, અવકાશ આખું સાક્ષીમાં રહેલું છે. આ તો અંગ્રેજીમાં બહુ સરસ આ લોકો કે સાક્ષીનું અવકાશમાં કોઈ લોકેશન સ્થાન નથી. સાક્ષી લોકસ છે આકાશનું. લોકસ એટલે અધિષ્ઠાન. એટલે વાસ્તવમાં એટલે આમ હું કરું છું એટલે એવું ના વિચારતા કે મારે હું જોઉં જરા. સ્વામીજીએ કહ્યું હતું કે આમ, એટલે હું જરા સાક્ષીને આંખો બંધ કરીને જોઉં કે આ અવકાશ અને એની નીચે આમ પેલું હોય ને પેલા આપણે સૂપ પીવાનો બોલ કેવું એ પ્રકારનો આમ એવું કલ્પના ન કરશો. અવકાશ જ્યાં છે ત્યાં સાક્ષી છે. કેમ? કારણ કે અવકાશ ભાષિત થઈ રહ્યું છે તો પછી એનો ભાષક ત્યાં જ હોય.
બસ એમ. એટલે આ રીતે સર્વત્ર રહેલો છે એવું સમજવાનું. હવે આ વસ્તુને તમને સમજાવું. જુઓ, જ્યારે હું કહું કે આ બુક ત્યાં રહેલી છે જ્યાં ટેબલ રહેલું છે, સમજો. પુસ્તક ત્યાં રહેલું છે જ્યાં ટેબલ રહેલું છે. જો પછી વાસ્તવમાં તો આપણે સમજી જવાનું, હું જ્યારે આવું કહું એનો અર્થ એવો થયો કે પુસ્તક આ ટેબલ પર રહેલું છે. હું એમ કહું પુસ્તક ત્યાં રહેલું છે જ્યાં, અથવા આ રીતે જ બોલવું પડશે, પુસ્તક ત્યાં રહેલું છે જ્યાં ટેબલ રહેલું છે. એનો અર્થ કે પુસ્તક જે છે એનું અધિષ્ઠાન, અથવા પુસ્તકનું મતલબ કે એનો આપણે પુસ્તક ટેબલ ઉપર રહેલું છે એવું આપણે સમજી શકીએ. એટલું તો સમજી શકીએ. અને ટેબલ દૂર કરી દઉં તો પુસ્તક આપોઆપ દૂર થઈ જાય કે નહીં? થઈ જાય. પુસ્તક ટેબલ પર રહેલું છે માટે જો ટેબલ દૂર કરી દઉં તો પુસ્તક એ દૂર થઈ જાય. એટલું નક્કી થઈ ગયું. હવે જ્યારે હું એમ કહું કે અવકાશ પણ ત્યાં રહેલું છે જ્યાં ટેબલ રહેલું છે. હવે સમજો, પુસ્તક ત્યાં રહેલું છે જ્યાં ટેબલ રહેલું છે એવું કહું એટલે તમે આપોઆપ તમારા મનમાં થઈ ગયું પુસ્તક ટેબલ પર છે. પછી ટેબલ દૂર કરું તો પુસ્તક આપોઆપ દૂર થઈ જાય. હા, હવે એ વાત જવા દો. હવે હું એમ કહું કે અવકાશ ત્યાં રહેલું છે જ્યાં ટેબલ રહેલું છે, બરાબર છે? તો તમારા મનમાં હજુ પેલું નહીં બેસે, તમારા મનમાં આ નહીં આવે કે અવકાશ ટેબલ પર રહેલું છે. અને માટે હું એમ કહું કે ટેબલ દૂર કરી દઉં તો પુસ્તક દૂર થઈ ગયું, પણ ટેબલ દૂર કરી દઉં તો અવકાશ દૂર ના થાય. હવે સમજ્યા તમે? સમજાવું છું આપણા સાક્ષીની સાથે, પણ સમજી લો. બે વસ્તુ મેં કહી તમને, બે ઉદાહરણ આપ્યા. પુસ્તક ત્યાં રહેલું છે જ્યાં ટેબલ રહેલું છે, એટલે તમારા મનમાં બેસી જ ગયું કે હા, ટેબલ એની ઉપર પુસ્તક હશે, કે ટેબલની અંદર ખાનામાં જે હોય તે. પરંતુ પછી એમ કહું કે ટેબલ દૂર કર્યું, તમારા મનમાં આપોઆપ આવી જશે પુસ્તકે ગયું. ટેબલ ગયું, પુસ્તક ગયું. અવકાશ ત્યાં રહેલું છે જ્યાં ટેબલ રહેલું છે. હજુ તમારા મનમાં પેલું નહીં બેસે, આવશે નહીં. શું નહીં આવે? કે અવકાશ ટેબલમાં અથવા ટેબલ પર, આમ એવું તમારા મનમાં નહીં જ આવે. અને પછી એટલે હું કહું કે ટેબલ દૂર કર્યું તો તમારા મનમાંથી એવું નહીં, તમારા મનમાં એવું નહીં આવે કે અવકાશે દૂર થઈ ગયું. નહીં જ થાય, બરાબર? એટલે એવી ને એવી રીતે એટલે અવકાશ ટેબલની સાથે ને સાથે રહેલું છે, પુસ્તક ટેબલની સાથે ને સાથે રહેલું છે, પરંતુ બહુ મોટો ભેદ છે. પુસ્તક ટેબલની સાથે રહેલું છે ત્યારે પુસ્તક જે છે ટેબલ પર રહેલું છે, પુસ્તક એ દેશમાં રહેલું છે, ટેબલ પર રહેલું છે, એક દેશમાં રહેલું છે એવું નક્કી થઈ ગયું. પણ અવકાશ ત્યાં છે જ્યાં ટેબલ છે એમ કહું ત્યારે પછી જ્યારે ટેબલ દૂર કરી દઉં તો અવકાશ દૂર થઈ ગયું તમારા મનમાં નથી જ આવતું. એટલે વાસ્તવની અંદર આવો સાક્ષી માટે આ પ્રકારે સમજવાનું છે. સાક્ષી સર્વત્ર રહેલો છે એવું જ્યારે કહું ત્યારે પેલા પુસ્તકની સમાન તમારે નહીં ગણવાનું. પુસ્તક જેમ ટેબલ પર રહેલું હોય એવી રીતે સાક્ષી અવકાશમાં સર્વત્ર રહેલો છે એવું નહીં સમજવાનું. નહીં તો જો અવકાશ જતું રહે તો સાક્ષી જતો રહે. એવું થતું નથી. અવકાશના સંદર્ભમાં જેમ અવકાશ અને ટેબલના સંદર્ભમાં તમારા મનમાં જેમ છે એ પ્રકારે તમારે સાક્ષીને સમજવાનો છે. અવકાશ જ્યાં છે, અવકાશ ત્યાં રહેલું છે જ્યાં ટેબલ રહેલું છે. અવકાશ ટેબલ પર સર્વત્ર રહેલો, ચાલો ટેબલમાં સર્વત્ર અવકાશ રહેલું છે એમ માનો, ચાલો ટેબલમાં સર્વત્ર અવકાશ છે એમ કહું તો આવું કહ્યા પછી પણ હું એમ કહું કે ટેબલ જતું રહ્યું, ટેબલને દૂર કર્યું, આ રૂમમાંથી બીજા રૂમમાં લઈ ગયા, ક્યાં લઈ ગયા, તો તમારા મનમાં એવું નથી આવતું કે અવકાશે જતું રહ્યું. પુસ્તકના સંદર્ભમાં યાદ આવ્યું, પુસ્તક ટેબલમાં રહેલું છે જ્યારે કહું ત્યારે તમારા મનમાં બરાબર બેઠું કે એ બરાબર છે, તો પણ ટેબલ ગયું તો પુસ્તક ગયું. પણ અવકાશ ટેબલમાં સર્વત્ર રહેલું છે જ્યારે કહું તો તમારા મનમાં એવું નથી થતું કે ટેબલ દૂર કર્યું તો અવકાશ દૂર થઈ ગયો. બસ આવું સાક્ષી માટે છે. સાક્ષી સર્વત્ર અવકાશમાં રહેલો છે, ટેબલને બદલે અવકાશ. સાક્ષી સર્વત્ર અવકાશમાં રહેલો છે. તો જ્યારે અવકાશ દૂર થઈ ગયો તો સાક્ષીએ જતો રહ્યો.
અવકાશ દૂર થઈ ગયું ને સાક્ષી જતો રહ્યો હોય તો અવકાશ દૂર થઈ ગયો એવો અનુભવ કોને થયો? નહીં તો પછી મને જ થયો. તો પછી એનો અર્થ કે સાક્ષી તમે ચેતન તો હાજર રહ્યા જ ને. એટલે આ રીતે સમજવાનું. સમજી ગયા? સાક્ષી સર્વત્ર અવકાશમાં રહેલો છે એમ જ્યારે કહું એનો અર્થ એવું નહીં માનવાનું કે અવકાશ એનું લોકેશન છે. સાક્ષી કારણ એક આવું કહેવાનો મેં તમને કહ્યું કે આ આન્સર ખોટો જ છે, પરંતુ આપણે એવી રીતે ગણવાનું આ આન્સરને સમજવો હોય તો કે આ સાક્ષી જે છે જ્યાં જ્યાં અવકાશ ભાષિત થાય છે ત્યાં ત્યાં ભાષિત થાય છે. અવકાશ સર્વત્ર ભાષિત થાય છે તો હું કહું કે સાક્ષી સર્વત્ર ભાષિત થાય છે એ રીતે. એટલે સાક્ષી આ રીતે અવકાશની સાથે સાથે છે એવી રીતે આપણે ગણવાનું, નહીં કે અવકાશમાં રહેલું છે. જેવી રીતે અવકાશ ટેબલની સાથે સાથે છે એમ ગણવાનું, નહીં કે અવકાશ ટેબલમાં છે. નહીં તો ટેબલ જતું રહે તો અવકાશ જતું રહે, પણ એવું થતું નથી. માટે ભલે સાક્ષી જ્યારે હું કહું કે અવકાશ ટેબલમાં રહેલું છે ત્યારે તમારે એવું સમજવાનું કે અવકાશ ટેબલની સાથે ને સાથે છે. એટલે ટેબલ ભલે જતું રહ્યું પણ છતાં અવકાશ તો છે. આટલું આવું જરા આ રીતે સમજવાનું. એટલે વાસ્તવની અંદર સાક્ષી સર્વત્ર રહેલો છે એનો અર્થ તમારે એવું નહીં ગણવાનું કે અવકાશ નામની મોટું કંઈક જે પેલો કઢાઈ છે અને એની અંદર જેમ દૂધ પડ્યું હોય એવી રીતે આ સાક્ષી એની અંદર પડ્યો છે, એવું કશું નથી. સમજી ગયા? એટલે જગત અવકાશમાં છે, સમગ્ર જગત અવકાશમાં છે એ પેલા પુસ્તક ટેબલ પર છે એવું છે. પુસ્તક ટેબલ પર છે એ પુસ્તકની જગ્યાએ જગત લઈ લો. સમજી ગયા? પુસ્તકની જગ્યાએ તમે જગત લઈ લો અને ટેબલની જગ્યાએ અવકાશ લઈ લો. પુસ્તક ટેબલમાં છે કે ટેબલ પર છે જે હોય તો જગત અવકાશમાં છે એ પ્રકારે ગણાય. પણ સાક્ષી અવકાશમાં છે એ વાસ્તવમાં જેવી રીતે અવકાશ ટેબલની સાથે સાથે છે અથવા અવકાશ ટેબલમાં છે એ પ્રકારે સાક્ષી અવકાશમાં છે એ પ્રકારે ગણવાનું. સાક્ષી તદ્દેશતઃ અધિષ્ઠાનમ. સાક્ષી તદ્દેશતઃ અધિષ્ઠાનમ. હું માનું છું કે તમે સમજી ગયા હશો. આવી મારી દ્રઢ માન્યતા છે. સાક્ષી તદ્દેશતઃ અધિષ્ઠાનમ. તદ્દેશતઃ વાસ્તવમાં તદ્દેશ એટલે શું? તે દેશ, તે અવકાશ. તે અવકાશ એટલે કયો અવકાશ? જે હું એમ કહું છું કે સાક્ષી જે અવકાશમાં રહેલો છે એ અવકાશ વાસ્તવમાં સાક્ષી તો એનું અધિષ્ઠાન છે. સાક્ષી એનું લોકેશન છે. અલા ભાઈ અવકાશ ટેબલમાં નથી, ટેબલ અવકાશમાં છે. માટે ટેબલ દૂર કરો તો પણ અવકાશ દૂર થતું નથી. જ્યારે પુસ્તક ટેબલમાં છે એ વસ્તુ તો બિલકુલ સાચી છે. પુસ્તક ટેબલમાં જ છે. ટેબલ પુસ્તકનો આધાર છે. જ્યારે વાસ્તવમાં અવકાશ ટેબલનો આધાર ટેબલ અવકાશનો આધાર નથી, અવકાશ ટેબલનો આધાર છે. સમજી ગયા? આ રીતે ગણવાનું. કે આ આન્સર અત્યાર સુધી આપણે આ જ સાંભળતા આવ્યા છીએ. સર્વત્ર રહેલો છે, સર્વત્ર રહેલો છે, આત્મા સર્વત્ર રહેલો છે એમ કર્યા જ કરીએ છીએ આખો દિવસ. અને અમારા જેવા બધા આચાર્યોએ આમાં વાત કરીને કયા કરતા હોય છે. પરંતુ એટલે આપણે બિચારા ઘણા લોકો શોધવા જાય છે પછી આત્માને કે સાક્ષીને જગતની અંદર એક એક વસ્તુમાં એક્સરે આંખ કરીને આમ જુએ છે અંદર ક્યાં પેલો સાક્ષી ક્યાં. કારણ કે પેલા મહારાજ બોલી ગયા સવારના ક્લાસમાં, એટલે તમારા સાંજના ક્લાસમાં પેલા મહારાજ બોલી ગયા કે સાક્ષી તો બધે જ રહેલો છે. એટલે આમ એક જાણે કે પડ હટાવીને ક્યાંક અંદર બહાર કોઈ જગ્યાએ જોઈ લો સાક્ષી. આ વસ્તુ નહીં ગણવાની. બધી વસ્તુઓ ભાષિત થઈ રહી છે તો પછી એનો ભાષક છે એમ ગણવાનું. એટલે સાક્ષી એની સાથે ને સાથે રહેલો છે. ભાષક હંમેશા ભાષિતની સાથે જ હોય, નહીં તો વસ્તુ ભાષિત જ ન થાય. સૂર્યપ્રકાશ જ્યાં જ્યાં આ બધું ભાષિત થઈ રહેલું જગત છે ત્યાં ત્યાં સૂર્યપ્રકાશ એની સાથે હોય જ ને. એટલે એ રીતે ગણવાનું. સૂર્યપ્રકાશ જગતમાં રહેલો છે એવું કહો તો કેવું ઉલટું લાગે, વિચિત્ર લાગે ને. સૂર્યપ્રકાશ જગતમાં રહેલો એટલે કે જગત જાણે કે સૂર્યપ્રકાશને આધાર આપતું હોય એવું કશું છે જ નહીં. એટલે તથા વસ્તુ શું યોજે એટલો આચાર્ય તો આગળ વધી ગયા નથી. અવકાશની વાત અમે નથી કરતા, આખું જગત આવું છે. એટલે જેવું મેં અવકાશ અને સાક્ષી વિશે કહ્યું એવું જ હવે તમે બધી વસ્તુઓને માટે શરૂ કરો. એટલે માત્ર અવકાશ જ સાક્ષીમાં રહેલું છે એવું નહીં,
વાસ્તવની અંદર બધી જ વસ્તુઓ આ રીતે સાક્ષીમાં જ રહેલી છે. એટલે આ નિયમ બતાવી દો કે સાક્ષી આ અવકાશની સાથે સાથે છે, પરંતુ સાક્ષી અવકાશમાં રહેલો નથી. ખરેખર તો વાસ્તવમાં સમગ્ર અવકાશ સાક્ષીમાં રહેલું છે. અને આ જે અમે તમને નિયમ કહીએ છીએ એ પ્રત્યેક વસ્તુ સાથે જોડો, પ્રત્યેક નામરૂપ સાથે જોડતા જાઓ. અને આ રીતે વિદ્યારણ્ય સ્વામીજીએ પાછું ફરી હોમવર્ક આપ્યું. અને પછી વિદ્યારણ્ય સ્વામીજીને થયું કે હવે તો પછી હવે પૂરું કરવું જોઈએ ને આ પ્રકરણ. ચાલો હવે હોમવર્ક આપીશું તો અઠવાડિયાઓ ચાલશે પાછું. એટલે ચાલો ક્લાસમાં જ પૂરું કરી દઈએ એમ કરીને હવે 23મા શ્લોકમાં પોતે જ જવાબ આપે છે. યદ્યદ્રૂપાદિકલ્પ્યેત બુદ્ધ્યા તત્તત્ પ્રકાશયન તસ્ય તસ્ય ભવેત સાક્ષી સ્વતો વાગ્બુદ્ધ્યગોચરઃ. એટલે આ જે પૂર્વમાં જે નિયમ કયો એ જ વસ્તુ હવે બધે અવકાશના સંદર્ભમાં તો આપણે વાત કરી, અવકાશ સાક્ષીનું લઈને વાત કરી. ખાલી જગતમાં ખાલી અવકાશ થોડું છે, બધું છે ને, કાળ છે ને, આ બધી વસ્તુઓ છે ને, બધું છે. એટલે અવકાશ સાક્ષી વચ્ચે જે તમે આપણે નક્કી કર્યું 3 નિયમો, એમ કહું છું તમને, એ વસ્તુ હવે અવકાશને બદલે વસ્તુઓ સાથે પણ લઈને તમે નક્કી કરી દો. એટલે 3 એટલે ભાઈ કોઈ દાખલા તરીકે ઘડો, આપણે તો તરત ઉદાહરણ બીજું શું આવે, ચાલો ઘડો, જગત એટલે મેં પહેલો ઘડો આવીને ઊભો રહી ગયો. એટલે ઘડો જે છે એ ઘડો પણ આ જ પ્રકારે તમારે ગણવાનો કે જ્યાં ઘડો રહેલો છે ત્યાં સાક્ષી રહેલો જ છે. સાક્ષી ઘડામાં રહેલો નથી. વાસ્તવમાં સાક્ષી અવકાશ સહિતનો ઘડો સાક્ષીમાં રહેલો છે. એ રીતે આપણે ગણવાનું. અને આ રીતે બીજી બધી વસ્તુઓને પણ તમારે ગણી લેવાનું. એટલે બુદ્ધ્યા રૂપાદિ કલ્પ્યેત, બુદ્ધ્યા એટલે અંતઃકરણ દ્વારા, બીજું કલ્પ્યેત કલ્પના અર્થાત અનુભવ. ચાલો બુદ્ધ્યા રૂપાદિ બુદ્ધિ દ્વારા, અંતઃકરણ દ્વારા જુદી જુદી વસ્તુઓનો અનુભવ થાય છે. જેમ આપણે પહેલાં કોઈ અંતઃકરણ દ્વારા અવકાશનો અનુભવ અંદર બહારના રૂપમાં, અંદર બહાર કોની અંદર બહાર, શરીરની અંદર બહારના રૂપમાં. અને છે મારો અનુભવ છે. અત્યારે આપણે જાગ્રત અવસ્થા છે, તમને અંદર બહાર એવો ખ્યાલ છે જ. અંદર બહાર એટલે શરીરની બહાર અમુક વસ્તુ છે. આ સ્વામી શરીરની બહાર છે અને મારું મન ને મારી બીજી વસ્તુઓ અંદર છે ને, એ પ્રકારનો તમારો ખ્યાલ છે જ. એટલે વાસ્તવમાં એ આ રીતે અંતઃકરણ દ્વારા જ વાસ્તવમાં અવકાશનો અનુભવ થાય છે અંદર બહારના રૂપમાં. એવી ને એવી રીતે ખાલી અવકાશ ક્યાં છે, જગતમાં બીજું બધું છે. એટલે એ જ અંતઃકરણ દ્વારા બીજો પણ અનુભવ થાય છે, જગતના વિષયોનો અનુભવ થાય છે, શબ્દ સ્પર્શ રૂપ રસગંધના વિષયોનો અનુભવ થાય છે. તો હવે અવકાશને કાઢીને એ બધા મૂકો વાસ્તવની અંદર. એ હવે કહી રહ્યા છે રૂપ આદિ એટલે તમે સમજી ગયા છો, રૂપ રસ ગંધ સ્પર્શ વગેરે. આદિ એટલે વગેરે. તત્તત્ પ્રકાશયન સાક્ષી વર્તતે. હા, એટલે અંતઃકરણ દ્વારા જે આ શબ્દ સ્પર્શ રૂપ રસગંધ વગેરેના વિષયોનો જે અનુભવ થાય છે, તત્તત્ પ્રકાશયન એ બધાને પ્રકાશિત કરતો સાક્ષી રહેલો છે. પહેલાં ખાલી અવકાશની વાત કરી કે સાક્ષી જે અંતઃકરણ જે આ અવકાશનો અનુભવ કરે છે અંદર બહારના રૂપમાં, તે વાસ્તવમાં એને અવકાશ એનાથી પ્રકાશિત થાય છે. અને જ્યાં જ્યાં પ્રકાશિત થાય છે ત્યાં સાક્ષી રહેલો છે. અને એટલે અમે તમને કહીએ છીએ સાક્ષી સર્વત્ર રહેલો છે. એવી ને એવી રીતે હવે અવકાશ જવા દો, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયો લો, તો એ પણ બધા ભાષિત થઈ રહેલા છે. તો પછી સાક્ષી પણ ત્યાં રહેલો જ છે. એ રીતે તમે એને ગણી લો. એ રીતે અહીંયા કહી રહ્યા છે. જેવી રીતે મેં તમને કહ્યું ને, સૂર્યપ્રકાશ પ્રત્યેક વસ્તુ વ્યક્તિને આમ એના પર પથરાઈને કેવો એને પ્રકાશિત કરે છે, એવી રીતે આપણે ગણવાનું. શબ્દના વિષયો, રૂપ રસ ગંધના વિષયોથી ભરેલું આ જગત અવકાશ સહિત, ઓફકોર્સ અવકાશ તો રહેવાનું જ છે, બધું અવકાશમાં જ છે. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયો સહિત અવકાશ સાક્ષી દ્વારા ભાષિત થાય છે. માટે એ બધું ભાષિત થતી વસ્તુઓ જ્યાં જ્યાં છે ત્યાં સાક્ષી પણ રહેલો જ છે, સૂર્યપ્રકાશની જેમ. અને માટે અમે તમને કહીએ છીએ સાક્ષી સર્વત્ર રહેલો છે. એ રીતે સમજવાનું. અને સાચો આન્સર યાદ રાખવાનો પાછું જોડે કે સાક્ષી ક્યાંય રહેલો નથી, એ પાછું સમજી લેવાનું. ચાલો, એટલે કયા નિયમો કયા એ તમને કહી દો. કયા નિયમો આપણે નક્કી કર્યા. સાક્ષી જ્યાં જ્યાં વિષય રહેલો છે, ઇન્દ્રિયનો વિષય ગણો. ચાલો, અત્યારે સાક્ષી જ્યાં જ્યાં શબ્દ સ્પર્શ રૂપ રસગંધના વિષયો રહેલા છે ત્યાં રહેલો છે, એની સાથે ને સાથે રહેલો છે. એક. બીજું,
સાક્ષી ખરેખર એ વિષયમાં રહેલો નથી. પહેલાં મેં અવકાશ માટે કહ્યું હતું, સાક્ષી એ વિષયમાં રહેલો નથી, પરંતુ સાક્ષીની અંદર બધા વિષયો, અવકાશ સહિત બધા વિષયો રહેલા છે. સમજી ગયા? આ રીતે આપણે એને સમજવાનું. એટલે આચાર્ય કહે છે સ્વતઃ, સાક્ષીના પોતાના દૃષ્ટિબિંદુથી, વાગ બુદ્ધિ અગોચર, સાક્ષીને કોઈ વર્ણન થઈ શકે એવું નથી. વાગ બુદ્ધિ અગોચર, કારણ કે આ બધું તો અંતઃકરણનો ખેલ છે બધો. શબ્દ સ્પર્શાદી રૂપ રસગંધના વિષયો વગેરે એનો બહાર અનુભવ કરાવે, પ્રમાતા પ્રમાણનો અંદર અનુભવ કરાવે, અવકાશનો અનુભવ કરાવે, બીજા વિષયોનો અનુભવ કરાવે, બધું બરાબર છે કે એ અંતઃકરણ અનુભવ કરે છે ખરું, અંદર બહાર અવકાશનો અનુભવ કરે છે, વિષયોનો બહાર અનુભવ કરે છે, શબ્દ સ્પર્શ વગેરે આ બધું ચાલે છે. એટલે એના માટે થઈને અમે તમને કહીએ છીએ કે સાક્ષી જ્યાં જ્યાં વસ્તુ ભાષિત થાય છે, જે વિષયો, અવકાશે ભાષિત થાય છે, કાળ ભાષિત થાય છે, વિષયો ભાષિત થાય છે, ત્યાં અમારો સાક્ષી જરૂર પ્રકાશકના રૂપમાં, અવભાષકના રૂપમાં રહેલો જ છે. એટલે આ બધું અમે આ રીતે અંતઃકરણ અનુભવ કરે છે બધા, અંતઃકરણ બધા વિષયોનો અનુભવ કરે છે. એટલે એના માટે થઈને અમે તમને આવી રીતે કહીએ છીએ કે સાક્ષી સર્વત્ર રહેલો છે. કારણ કે જ્યાં જ્યાં વસ્તુનો અનુભવ થાય છે એટલે કે એ ભાષિત થઈ રહી છે, તો પછી ત્યાં અમારો ભાષક સાક્ષી રહેલો જ છે. અને સાક્ષી તો અવકાશનો પણ અનુભવ કરે છે અંદર બહાર આવી રીતે, તો પછી અંદર બહાર સાક્ષી રહેલો છે, સર્વત્ર રહેલો છે. અને અંદર ખાલી અવકાશ નહીં, અવકાશમાં રહેલા બધા શબ્દ સ્પર્શ રૂપરસના ગંધના વિષયોનો પણ અનુભવ કરે છે, તો એ બધા પણ ભાષિત થઈ રહ્યા છે. અનુભવ એનો મન દ્વારા થઈ રહ્યો છે, પ્રમાતા પ્રમાણ વગેરે દ્વારા પ્રમેયના રૂપમાં અનુભવ થઈ રહ્યો છે. તો સાક્ષી અમારો ત્યાં એનો અવભાષક રૂપે હાજર છે. પણ સ્વતઃ પોતાના દૃષ્ટિબિંદુથી વાસ્તવમાં વાગ બુદ્ધિ અગોચર, સાક્ષી તો આ અંતઃકરણનો વિષય જ નથી. જગત વિષય છે, અવકાશ વિષય છે, દેશ કાળ વિષય છે, વસ્તુ બીજા પદાર્થો વિષય છે. અને એના માટે બધી વાણી છે, એના માટે જ છે ને બધું વાણી. આ શબ્દને, આ સ્પર્શને, આ રૂપને, રસને, ગંધને, ભાષાની અંદર તમે જેટલા શબ્દો વાપરો છો બધા જગત વિષયક છે. જોઈ લો, ભાષા તમે જે કંઈ શબ્દો વાપરો છો બધા જગતના પદાર્થો વિશે છે. શું છે એનાથી અન્ય કશું છે જ નહીં. જેનો અનુભવ કરીએ છીએ એના માટે જ શબ્દો છે બધા આપણી પાસે. ઘડાનો અનુભવ કરીએ તો આપણે ઘડો શબ્દ મનુષ્ય જ બનાવ્યો છે ને. એટલે વાસ્તવની અંદર માટીનો અનુભવ કરો, પૃથ્વીનો અનુભવ કરો, અગ્નિનો. સમજ, ઘડો તો બનાવ્યો ને, પણ પછી એટલે ભાઈ બરાબર, પણ પૃથ્વી શબ્દનો અનુભવ કરો છો? હા, કરીએ છીએ. શબ્દ લાવે આપણે પૃથ્વી. અગ્નિનો અનુભવ કરીએ છીએ પંચમહાભૂતો, તેના માટે શબ્દ. અને પછી એમાંથી વસ્તુ બનાવી, એના માટે પછી બીજા નવા શબ્દો. એટલે ખરેખર જે છે, જેનો અનુભવ થાય છે આ બધો અંતઃકરણ દ્વારા, એના માટે બધા શબ્દો છે. પણ આ તો અંતઃકરણનો સાક્ષી છે, લેમ્પ છે આ તો. અને એના માટે એને શબ્દોમાં વર્ણન થઈ શકે એવું નથી પછી. અને અંતઃકરણનો સાક્ષી છે, માટે અંતઃકરણ ખરેખર એને અભાષિત ન કરી શકે. અંતઃકરણનો વિષય ન બને, અંતઃકરણ એનાથી ભાષિત થાય છે, જેને કારણે અંતઃકરણ આ બધાનો અનુભવ કરે છે, દેશ કાળ અને જગતનો. સમજો, વાગ બુદ્ધિ અગોચર, બહુ જગ્યાએ આ તો આવ્યું. તો વાંચો નિવર્તનતે અપ્રાપ્ય મનસાસહ, બધા ઉપનિષદમાં આવ્યું. આ સાક્ષી આત્મા બ્રહ્મ વગેરે જે છે ખરેખર વાણી અને મનની પહોંચથી બહાર છે. અર્થાત વાણી અને મનનો વિષય નથી બની શકતો. વાણી એટલે પણ શબ્દનો વિષય જગતના પદાર્થો છે. અને મન પણ વાસ્તવની અંદર જેનો અનુભવ કરે છે, એટલે કે મનનો વિષય કહેવાય, એ પણ આ શબ્દ સ્પર્શાદી વિષયો અથવા તો અવકાશ કે કાળ. એટલે જગત કહું એટલે આમ તો દેશ કાળ આવી જ ગયું, પણ છતાં અલગ કરીને કહું છું. ચાલો, એટલે એ રીતે વાસ્તવમાં આત્મા છે અંતઃકરણને જ ભાષિત કરે છે, જેને કારણે અંતઃકરણ પ્રમાતા પ્રમાણ અને પ્રમેય બુડબુડના રૂપમાં પછી આખા જગતનો ભાષિત કરે. એ આત્મા કે સાક્ષી વાણી અને બુદ્ધિનો વિષય બની શકે નહીં. એટલે કે વાણી અને બુદ્ધિ એને પ્રકાશિત કરી શકે નહીં. વાણી અને બુદ્ધિ જગતને પ્રકાશિત કરે, વાણી અને બુદ્ધિ સાક્ષીને પ્રકાશિત કરી શકે નહીં. આ ડાન્સર વગેરે જે લેમ્પથી ભાષિત થાય છે, એ ડાન્સર લેમ્પને ભાષિત ના કરી શકે. ઇનફેક્ટ એ ડાન્સર પોતે જ એ લેમ્પના પ્રકાશથી પ્રકાશિત છે. એ રીતે સમજવા. અને માટે સ્વતઃ એટલે પોતાના દૃષ્ટિબિંદુથી તો એ વાણી
અને અંતઃકરણ વગેરેનો વિષય નથી. એટલે સાક્ષી વાસ્તવની અંદર ક્યારેય આ રીતે એનો અનુભવ આ રીતે ન કરી શકાય. જેવી રીતે મન દ્વારા તમે મારો અનુભવ કરો છો, આ પદાર્થોનો, બીજા બધા પદાર્થોનો અનુભવ કરો છો, એ રીતે સાક્ષીનો અનુભવ થઈ શકે નહીં. ઇનફેક્ટ આ સાક્ષી શબ્દ જ ના વપરાય. સાચું કહું તો સાક્ષી શબ્દ ક્યારે વપરાય તમે મને કહો. સાક્ષી એટલે સાક્ષી ખરેખર વાસ્તવમાં અહીંયાય નથી, ત્યાંય નથી, ક્યાંય નથી ને, ખરેખર તો પોતાના દૃષ્ટિબિંદુથી. એ તો આ બધું આપણે કોમ્પ્રોમાઇઝ કરીને કહ્યું સાક્ષી બધે રહેલો છે, બધા દેશમાં, અવકાશમાં, સર્વત્ર રહેલો છે, એવું બધું કહ્યું. પણ એ તો આપણે મેં તમને સમજાવી દીધું કે કારણ કે આ બધું ભાષિત થઈ રહ્યું છે. ભાષિત થઈ રહેલું હોય તો એનો અવભાષક પ્રકાશ વગેરે ત્યાં હોવો જ જોઈએ, નહીં તો ભાષિત જ કેવી રીતે થાય. એટલે એ દ્રષ્ટિથી ખરે કહ્યું, પરંતુ પોતાના દૃષ્ટિબિંદુથી સાક્ષી અહીંયાય નથી, ત્યાંય નથી ને સર્વત્ર નથી. ઇનફેક્ટ સાક્ષી શબ્દ જે છે એ જ ત્યારે જ વપરાય જ્યારે દેશ, કાળ કે આ બધા પદાર્થો હોય તો કહેવું પડે ને કે આ સાક્ષી એનો છે વાસ્તવમાં. પરંતુ જો આ ત્રણ ત્રિપુટી જ ઓગળી ગઈ હોય, અથવા આ દેશ, કાળ કે જગત ઓગળી ગયું હોય, તો અંતઃકરણ જ લીન થઈ ગયું હોય, તો હવે શેનો સાક્ષી? કારણ કે સાક્ષી શબ્દ ન વાપરી શકાય. સાક્ષી તો જે સાક્ષ્યના સંદર્ભમાં વપરાય, જેનો સાક્ષી છે એના સંદર્ભમાં વપરાય, જેનો તો અંતઃકરણનો સાક્ષી છે. અંતઃકરણ એટલે પ્રમાતા, પ્રમાણ ને પ્રમેય, અને એના રૂપમાં જ દેશ, કાળ અને જગતનો અનુભવ કરે છે આ બધું અંતઃકરણ, પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયના. એટલે વાસ્તવની અંદર એ અંતઃકરણ જ જ્યારે લીન થઈ ગયેલું હોય, તો એટલે કે દેશ, કાળ અને જગતના પદાર્થો લીન થઈ ગયેલા હોય, શબ્દ, સ્પર્શ વગેરે બધું, તો હવે શેનો સાક્ષી? એટલે સાક્ષી શબ્દ એ બોલવો નકામો છે. કારણ કે કશાનો સાક્ષી હવે રહ્યો જ, કશું સાક્ષ્ય વસ્તુ, કશો વિષય સાક્ષીનો એ રહ્યો જ ન હોય. અંતઃકરણ જ ન રહ્યું એટલે આખું જગત ન રહ્યું, દેશ ન રહ્યો, કાળ ન રહ્યો કે ત્રિપુટી ન રહી, તો પછી વાસ્તવની અંદર આ સાક્ષી શબ્દ પણ ન વપરાય. ખરેખર સાક્ષી માટે સાક્ષી શબ્દ વાપરી શકાય એવું નથી. આવું છે. આત્મા માટે સાક્ષી શબ્દ પણ ન વપરાય. જો આવું આ ત્રણે વસ્તુ ન હોય તો, આ દેશ, કાળ વગેરે છે તો પછી આપણે સાક્ષી શબ્દ વાપરીએ. ચાલો, એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર આ 24મા શ્લોકની અંદર આ 23મા શ્લોકની અંદર આ વસ્તુ કહેવામાં આવી. હવે 24મા શ્લોક, 24, 25, 26 3 શ્લોક રહ્યા છે. એ શ્લોક આવતી વખતે લઈશું, ને આવતી વખતે આનો આખા અધ્યાયનો તમને સાર આપવાની પણ શરૂઆત કરીશ. આપી દઈશું આખો અધ્યાયનો સાર એક ક્લાસ કે 2 ક્લાસ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.